નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સંસ્કૃત વિષયનો પહેલો પાઠ છે વંદના. વંદન કે નમસ્કાર. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાના છીએ. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઇક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલું, કઈ દેવીની વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે? તો છે સર્વ પ્રાણીઓમાં વિદ્યા રૂપે રહેલી દેવી. બીજો પ્રશ્ન, કઈ માતાને પ્રણામ કરે છે? તો દેવવાણી રૂપી માતાને. ત્રીજો પ્રશ્ન, કવિ દીવાની જ્યોતને શું કરવા પ્રાર્થે છે? તો શુભ અને કલ્યાણ કરવા. ચોથો પ્રશ્ન, દીવાની જ્યોત શું કરે છે? તો એ શત્રુની બુદ્ધિનો નાશ કરે છે. પાંચમો પ્રશ્ન, મૂંગાને બોલતા કોણ કરે છે? તો એ છે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા. છઠ્ઠું, પાંગડાને પહાડ ઓળંગવાની શક્તિ કોણ આપે છે? તો શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા. સાતમું, ધ્યાયામી સંસ્કૃતમ નિત્યમ આવશે. આઠમું, મૂકમ કરોતી શ્લોકમાં કવિ કોને નમસ્કાર કરે છે? તો છે શ્રી વિષ્ણુ ભગવાનને. નવમું, પઠામી સંસ્કૃત નિત્યમ. દસમું, દીવાની જ્યોત શું આપે છે? તો આરોગ્ય અને ધન સંપત્તિ. પ્રશ્ન 11, અહમનો અર્થ શું થાય છે? એટલે હું. બીજો પ્રશ્ન, કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલું, અહમ સંસ્કૃત માતરમ વંદે. બીજું, શુભ કરોતુ કલ્યાણમ. ત્રીજું, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. ચોથું, મૂકમ કરોતી વાચાલમ. પાંચમું, પંગુમ લડતે ગિરિયમ. છઠ્ઠું, તમ પરમાનંદ માધવમ અહમ વંદે. ત્રીજો પ્રશ્ન, નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો અને તેની સામે આપેલા વિકલ્પમાં શોધીને લખવાના છે. તો કલ્યાણમ એટલે કે શુભમ સ્વસ્તિ, ધનમ વિત્તમ, બુદ્ધિ મતિહિતિ, ગિરિ શૈલ કે પર્વત, માધવ એટલે કે શ્રી વિષ્ણુ કે હરિ, સરસ્વતી એટલે શારદા, શત્રુ એટલે રીપુ ને વાચાલમ એટલે મુખર ર. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો બોક્સમાં સાચા નિશાની કરવાનું છે. પેલું, દેવી સર્વભૂષણ તું કેન રૂપેણ સંસ્થિતા. તેનો જવાબ છે ક, દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા. બીજું, અહમ સદા કિમ વદામી. જવાબ છે અહમ સદા સંસ્કૃત વદામી. ત્રીજું, કવિ દીપ જ્યોતિ કિમર્થ નમતી. તેનો જવાબ છે કવિ દીપ જ્યોતિ શત્રુ બુદ્ધિ વિનાશાય નમતી. ચોથું, કસ્ય કૃપા મુખ વાચાલમ કરોતી. તેનો જવાબ છે માધવસ્ય કૃપા મુખમ વાચાલમ કરોતી. પાંચમો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, બધા ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે. વિધાન ખોટું છે. બીજું, વિદ્યા રૂપે રહેલ દેવીને નમસ્કાર. વિધાન સાચું છે. ત્રીજું, હું ક્યારેક સંસ્કૃતનું પઠન કરું છું. વિધાન ખોટું છે. ચોથું, દીપ જ્યોતિ સ્વાસ્થ્ય આપે છે. વિધાન સાચું છે. પાંચમું, સર્વ દેવોની દયા સૌને પહાડ પર ઓળંગાવે છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મૂંગાને પણ બોલતો કરી શકે છે. વિધાન સાચું છે. સાતમું, અહમ પરમો માનંદ માધવમ વંદે. વિધાન સાચું છે. આઠમું, દીપ જ્યોતિ કલ્યાણમ આરોગ્ય ચ ન કરો તું. વિધાન ખોટું છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પેલું, કેવા દેવીને નમસ્કાર કરવામાં આવે છે? તેનો જવાબ છે જે દેવી બધા પ્રાણીઓને વિદ્યા રૂપે રહેલી છે તેમને નમસ્કાર કરવામાં આવે છે. બીજું, કોના વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવે છે? તેનો જવાબ છે મનુષ્યમાં મનમાં રહેલ શત્રુભાવનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે. ત્રીજો પ્રશ્ન, ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગડાને શો ફાયદો થાય? તેનો જવાબ છે ભગવાનની કૃપાથી મૂંગો બોલતો થાય છે અને પાંગડો પણ પર્વત ઓળંગી જાય છે. ચોથું, દીવાની જ્યોત શું કરે છે? તેનો જવાબ છે દીવાની જ્યોત શત્રુભાવ ધરાવતી બુદ્ધિનો નાશ કરે છે. સાતમો પ્રશ્ન, નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરી સુવાચ્ય અક્ષર લખો. પેલું, પઠામી સંસ્કૃત નિત્યમ વદામી સંસ્કૃત સદા. ધ્યાયામી સંસ્કૃત સમ્યક વંદે સંસ્કૃત માતરમ. એટલે કે હું હંમેશા સંસ્કૃત વાંચું છું
હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતના સંસ્કૃતનું ધ્યાન ધરું છું, હું સંસ્કૃત ભાષા રૂપી માતાને વંદન કરું છું. બીજું, શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્ય નમોસ્તુતે. સમજાવ છે? હે દીવાની જ્યોત, શુભ કલ્યાણ સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ એટલે કર આપ. હે દીપ જ્યોતિ, મારા મનમાં રહેલ શત્રુ ભાવનાનો તું વિનાશ કર, તેથી તને નમસ્કાર હો. ત્યારબાદ નીચેના શ્લોકોની પૂર્તિ કરો. બરાબર. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બીજું, મુખમ કરોતિ વાચાલમ મંગોલમ ગિરિયમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. તો આ આપણા પાઠના સત્યપદીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.